ચલો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં. તો જો અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આજની શુભ શરૂઆત આપણા નણંદબાના ઘરેથી. તો જો આ બધા અહીંયા તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. હાય શૈલેષ કુમાર, ગુડ મોર્નિંગ. જો એ લોકો પણ તૈયાર થઈ ગયા. જીનુ ગુડ મોર્નિંગ. એ બેરો જો અહીંયા મયંક પણ તૈયાર થઈ ગયા છે. અમારા સાસુમાને નથી આવવાનું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જોયું ભજનમાં બેઠો. ગુડ મોર્નિંગ ગાયત્રી બેન. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? કેમ છો? મજામાં. બસ આજે ક્યાં જવાનું હતું? તમે તૈયાર થઈ ગયા? આજે મારી નાની બહેનના ઘરે જવાનું છે શ્રીમંતમાં. એવી આપણું ફેમસ કયું સિટી? પાટણ. ગુડ મોર્નિંગ મયંક. જો આપણી પાસે કંઈ જ કામ નથી, આમની પાસે કામ છે. કારણ કે આપણને છે ને અમારા નણંદબાના ઘરનું પાણી ઓછું ભાવે છે. એ લોકોને ફિલ્ટર પાણી નથી આવતું, બોરનું પાણી. અહીંયા બોરનું પાણી આવે છે, એટલે અમને ઓછું અનુકૂળ આવે છે. તમારા બીજા નણંદબા છે ને એમના ઘરેથી સ્પેશિયલ આપણે પાણીના બાટલા ભરીને આવ્યા હતા. તો હવે જો મયંક બાટલા ભરે છે. એમનું કામ આ જ છે, બાટલા ભરવાનું. એમને વધારે પાણી જોઈએ, અમારા કરતાં વધારે એને પાણી જોઈએ ખાઈને આખો દિવસ. તો કંઈ નહીં, ચલો ફટાફટ અમે લોકો તો બધા રેડી થઈ ગયા છીએ બેબી શાવરમાં જવા માટે. તો ચાલો હવે આપણે લોકો બધા સાથે જઈએ બેબી શાવરમાં. ચલો ફટાફટ. ક્યારના ઉતાવળ કરતા હતા. ચલો ચાલો ચાલો ચાલો, બાટલા નહીં ભરવા. ના ચાલો જ નહીં, ચાલો ને. આજે તો છે ને દાળ ભાત ઓછા ખાજો, મહેરબાની કરી. વિડીયો ઉતારું તો ફોટો નહીં પાડતો. ગાઈસ પહોંચી ગયા છીએ આપણે અહીંયા. આવી ગયા છે પાટણમાં ખોડાભા હોલમાં. ખોડાભા હોલ ને? તો ગાઈસ ફાઇનલી જો આપણે બેબી શાવરમાં પહોંચી ગયા છીએ. જે જગ્યા પ્લેસ છે ત્યાં આવી ગયા છીએ. તો હજુ જસ્ટ પહોંચ્યા જ છીએ. હજુ અંદર બધા બીજા મહેમાનો બધા આવે છે. આપણે ક્યાં આવ્યા છે ગાયત્રીબેન? પાટણ. આપણે પાટણ ખોડાભા હોલમાં. ખોડાભા હોલ. નામ બી વેરાયટી છે, અલગ જ છે. બહુ મસ્ત ફેમસ છે આ હોલ. આ નવો બને ને? જો અહીંયા જો હમણાં જ બનેલો છે. હા સીતારામભાઈ ને આયા. અરે રાધ્યા જેઠબા આવી ગયા છે. ને ભાઈ અમારું ફેમિલી બી આવી ગયું છે. જો કઈ એ તો વાંધો નહીં. સો ગાઈસ જો અમારા જેઠાણી બા બી આવી ગયા, જેઠ બી આવી ગયા. સ્વાગત છે તમારું. જમે પહેલા. આ બીજા અમારા નણંદબા. બસ અમે તો છો મળે અમે આ બકા મજા બકા હેલિસ ના આય પાર્સલ ના અમારું ફૂલ ફેમિલી અત્યારે આવી ગયું છે. બીજા બધા જો મહેમાનો બધા આવવાના બાકી છે. હજુ થોડા ઘણા જે આવી ગયા છે બધા. એ ભાઈ હું બહુ નાની. થઈ ગયું તૈયાર બધું અંદર? તમને ખબર, તમે પેલા ના હજુ હમણાં આ ગાડી જ મૂકી. હા હજુ ગાડી જ મૂકી. ચાલો ચાલો અંદર જઈએ. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જો મસ્ત મજાનો વ્યૂ છે. આ મારા સૌથી નાના નણંદબા. એને આજે બહુ લેટ કરાયું. જો મસ્ત મજાનો વ્યૂ છે. ખાવાનો નાવાનો આપણે શી ખબર? ગુલમોહર આયા જીજુ
એટલો મસ્ત ખાટા મીઠા લાગ્યું. જો અમારા મોટા નણંદ બાબી આવી ગયા છે હવે સ્કૂલમાં ખાવા માટે હું પહેલા દોડીને જતો સ્કૂલમાં હતી પહેલા દોડે જતો થેલી કેમ લાવો આ પકડો કો હવે તું તો વાત તો પ્લેન કરું હવે આ જો આવું હતા જો ભાઈ આવતા વર અમને છે ને અહીંયા મળી ગયું છે ગિફ્ટ તમારા મોટા જીજાજી આપ્યું છે ચાલો ઓપન કરીએ પહેલા આપણે લેસ્ટ આલી જ નહીં પકડવાનું નહીં પહેલા જુઓ ઓય તમે કશું લેવા નહીં કોમાં કશું લેવા નહીં થાળી જીજાજી આવો અન્યાય ના કરો મોટા જીજાજી તો હમણાં પડે જીજાજી આ અન્યાય કહેવાય હો નહીં કર્યો ધંધો ખોટું નહીં બોલવાનું ના મને લઈ આલો નકા બજારમાંથી બજારમાં નહીં આવતું અમાર પંખામાં આવ્યું એક ભાઈનો પંખો હતો તે મને આલ્યું હતું ને તે મન ના આલા પેલા જીલો મને વેલા એમ પેકિંગ તો મસ્ત હા ડાયમંડ વાળું બ્રેસલેટ ડાયમંડ નું બ્રેસલેટ અચ્છા હીરાનું પાછી આવ્યો બધો આપણું સરસ હો જાગુ પહેર દો હાથમાં આટલો બધો ચલો પહેરો હું બ્રેસલેટ બસ હવે મૂકી દેતા કઈ નહીં અત્યારે ચલો પેકિંગ આય આસે જલ્દી જોવું હોય તો જીજાજી જાગુ માટે ગિફ્ટ લાયા શરમ નહીં આવતી ના આવે ન મળે મસ્ત મોબાઈલ કે પકડો પણ નહીં લાયો સંભળાયો એ તો મોબાઈલ દેખાય છે ઓવા ઓવા રહ્યો ને જો કે જાગુ માટે ગિફ્ટ લાવ્યો જો કે હવે જીજુ જીજાજી તમે પહેરવું લેવું મૂકો કે અંદર હા તો પછી ચલો સેટ આલું બ્રેસલેટ હા હા પણ અંદર ખોલો જ ખરા મૂકી દઉં ખોલો જ ખરા આ મૂકું મસ્ત મજાનો નાસ્તો થોડી નાખી દો ને સેવ વધારે નાખ સાઈડમાં જોઈ લઉં નજીક
નીચેથી ઉપર કરવાનું. આ બાજુ ફરીને ચોરલા કરો ને. હા આંગળી ઉપર રાખો ઉપર. ફેસ દેખાય બધું. ખબર જ એ દ્રષ્ટિ નીચે જા. દ્રષ્ટિ નીચે જા. કરો 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 પછી લાસ્ટમાં પાડ દો ફોટો ચિંતા નહીં. હાલ તો બધી વિધિએ કરો. હાથ ઉપર કરો. નીચે જા ને. બીજા બધા થોડા સાઈડમાં થઈ ગયા અંદર આવી ગયા. હા જા. પગ ઉપર લાવી દો. ઉપર બસ એમ જાઓ. થોડાક બાજુમાં આવતા તો મેળ આવશે. ચલો બેન. મોબાઈલ નહીં આવતો ને. આયરો જ વધારે અવાજ કરે. એ બન્ના ભાભી નહીં મોટો જ રાખ્યો મેં. સરખા લાલ કરજો મસ્ત. ક્રોસમાં આવી જા ને. આમ ક્રોસમાં. મારવાનું છે એમનો ને આ હાથ થોડોક નીચે ડાઉન કરો. હા બસ સરસ સરસ. સામે જોવે સામે મારો દીદી દીદી મમ્મી પપ્પા માટે તું અનોખો અહેસાસ છે. દાદા દાદીનો તો હવે તું સાથ છે.
ત્રીજા મહિનામાં હૃદય બને, ચોથા મહિનામાં બાળકનું હૃદય ડેવલપ થઈ ગયું હોય છે, લાગણી અને ભાવનાઓનું જોડાણ થાય. પાંચમા મહિનામાં કહેવાય છે એનું મન બને, છઠ્ઠા મહિનામાં બુદ્ધિનો વિકાસ થાય, સાતમા મહિનામાં સર્વાંગી વિકાસ અને આઠમા મહિનામાં જે ઓટ ટ્રાન્સફર થાય. તમે તો મેડિકલમાં છો એટલે આપણને ખબર જ છે, ઓટ ટ્રાન્સફર થાય એ પ્રાણ શક્તિની રક્ષા માટે ઋષિ મુનિઓએ આવેલો આ સીમંતો નયન સંસ્કાર. બાળકના સિમેન્ટનું જોડાણ થાય, નયન એટલે ઉપરની તરફ, બાળકનો આઈક્યુ બુદ્ધિ ઉપરની તરફ વધે, સ્વસ્થ સુરક્ષિત દીર્ઘ આયુષ્ય બાળક હંમેશા જીવનમાં આગળ વધતું રહે એવી ભાવનાથી પ્રજાપતિ પરમેશ્વરે એમના ધર્મપત્નીનો કર્યો હતો. એવી જ રીતે આજે તમારે પ્રજાપતિ બની જવાનું છે અને તમારા ધર્મપત્ની આજે દીદી સર્વે અતિથિ બની જશે અને તમારે એમના સીમંતોને સંસ્કાર કરવાનો છે. કારણ કે અત્યારે હાલ દિવ્ય બાળકોને પૃથ્વી પર આવવું છે. આ માતાઓ જાગે તો 100%. આ માતા પિતા ઈચ્છે તો એવા દિવ્ય બાળકને ગીતામાં કૃષ્ણએ દીધું છે કે જ્યારે અધર્મનો ફેલાવો થશે ત્યારે ધર્મની રક્ષા માટે અમે પૃથ્વી પર જન્મ લઈશું. તો અત્યારે હાથ તૈયારી છે. તો આવો ગાયત્રી પરિવાર વતી આ દંપતીનું સીમંતો નયન સંસ્કારમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો પૂજાની શરૂઆત કરતા પહેલા સીમંતો નયન સંસ્કારની શરૂઆત કરતા પહેલા આપણે પવિત્રીકરણ કરશું. એક ચમચી પાણીથી ઊંચું કરો એટલે બધે ઢાંકી લઈ જશું. એમને આવડે છે બધું. ડાબા હાથમાં એક ચમચી જશે. આ મૌલિક ભાઈ તમે બંને જગ્યા ટ્રાન્સફર કરો. એક ચમચી જળ બંને ડાબા હાથમાં લેવું. હા, ડાબા હાથમાં ઉપર જવડો ટાંકી દો. મંત્ર બોલાય પછી તમારા પર છાંટવાનું છે. ભાવના કરશું કે મંત્ર શક્તિથી અભિમંત્રિત પાણીથી અમે સ્નાન કરી રહ્યા છીએ. ઓમ પવિત્ર હે પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યહ સ્મરેતામ પુંડરીકાક્ષમ સર્વાયાભ્યંતર સુચિ. ઓમ પુનાતુ પુનરેકાક્ષમ પુનાતુ પુનરેકાક્ષમ પુનાતુ. ખાટી દો તમારો. આ તમારું સ્નાન કરાવો. હવે પૂજામાં તમે સ્નાન કરવા માટે બાથરૂમમાં મોકલે તમે કલાકે આવો. બધા કંટાળી જાય ને મંત્ર શક્તિથી તમારું સ્નાન કરાયું. ચલો ફરીથી ડાબા હાથમાં એક ચમચી જળ લેવો. જમણાથી 5 ઓગળીઓ બનાવો. 5 ઓગળી આપણી શિખા ઉપર. આજે બાળકનો સીમંતનું જોડાણ છે. આ શિરોધાર ચક્ર છે, બુદ્ધિ પૂર્વગામી બને એનું જોડાણ અંતરિક્ષ સાથે છે. તો શિખાનું પૂજન. ઓમ ચિંદર્પિણી મહામાયે દિવ્યતે ચ સમાન્વિતે તિષ્ઠ દેવી શિખા મધ્યે તેજો વૃદ્ધિ કુરુષ્વ મે. નીચે પાણી છોડો. ચલો ફરીથી ડાબા હાથમાં એક ચમચી જળ લઈ લો. સમય પ્રાણસ્થ હું બંને નાસિકા. ઓમ અક્ષમે ચક્ષુવસ્થ હું બંને આંખો. ઓમ કર્ણમે શ્રોત્રવસ્થ હું બંને કાન. ઓમ બાહો મેં બલમસ્થ હું બંને આંખો ભુજા. ઓમ ઉર્વો મેં ઓજોસ્થ હું બંને પરની ચંદ્ર. ઓમ અનિષ્ટાની વેગાની તનુકનગામે સહસ્રન તો છઠ્ઠો. હવે સૌ પ્રથમ આપણે ધરતી માતાની પૂજા કરશું. ધરતી જેવી સહનશીલતા, સતુષ્ટતા અને વિશાળતાને આપણે ધારણ કરશું. એક ચમચી જળ ધરતી માતા પર, એક ચમચી છોડો બાકી વચ્ચે. ફૂલ ચોખા આપી લો બાકી ફૂલ ચોખા. ચોખા આપી લો. ઓમ પૃથ્વી ત્વયા ધુતા લોકા દેવી તમ વિષ્ણુના ધુતા ત્વં ચ ધારયકં દેવી પવિત્રં કુરુ ચ શનં. પૂજ્ય ધરતી માતા હયામી સ્થાપયામી. તમારા ચોખાની છે પાણી છે મૂકી એટલા પીવું પડશે. ચલો એક દીલાને તિલક કરો. આજે દીદી સર બેને તો બહેનોએ તિલક કરી દીધું પણ આજે તમારા હસબન્ડ કરશે. આવું દરરોજ છે મજા ના આવે છે. મૌલિકભાઈ કે સવારે ઉઠીએ એટલે તો કેટલો હાજર થાશો. ટાઈમ જ તો હોય છે અમારે. બોલો ચલો તમે બેને ગોળ તિલક કરજો. અનામિકાઓમાંથી દીદી સર બેન તમને અંગૂઠાથી ઊભું તિલક કરશે. કારણ કે પુરુષ એ જ્યોતિષ સ્વરૂપ છે ત્યાં રાખો અને સ્ત્રી બ્રહ્માંડનું પ્રતીક છે. ઓમ ચંદનસ્ય મહાત્મા પવિત્રમ પાપનાશનમ. આ ચોખા લગાવો. આ બધા
लक्ष्मी तिष्ठति सर्वदा ॐ गन्धं द्वारदुरादर्श्यां नित्यं पुष्टिं करीतिना ईश्वरी सर्वभूतानां कामी हो कवये प्रिय अन्न नाराज नहीं जो रास्ता आपी तो बोलते हैं एक જ આપી દો તમે બે ડાબા હાથે વાંચો તેમ તમને જમણા હાથે વાંચો ઓમ એન વાદ્રમણી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન નામ પ્રતિબંધનામી રક્ષે માચલ માચલ ઓમ રતેન દીક્ષમાપ્નોતિ દક્ષિણાં श्रद्धमाप्नोति श्रद्धया सत्यमाप्यते હવે પરસ્થી પૂજા કરો તમે આખા દાડા બ્રહ્માના દેવતાઓ આપણે આહ્વાન કરશું વિકટતા સંગઠન ધૈર્ય અને વિશાળ સંપત્તિ ઓમ તત્વયામિ દધાતો ઓમ કલશસ્ય દેવતાભ્યો નમઃ હવે ગુરુદેવ ગાયત્રી માતા અને ભગવતી માતાને તિલક કરો અને ફૂલ ચોખા લગાવો ઓમ ચંદનસ્ય મહત્વોણમ પવિત્રમ પાપનાશનમ आपदाहरति नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा ओम स्वस्ति न इन्द्रो वृधस्वः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पति दधातु तू परमपिता પરમેશ્વરનું સ્વરૂપ છે પરમેશ્વરનું સ્વરૂપ છે હે બાળક તું શ્રેષ્ઠ છે તું મહાન છે હે બાળક માનવતા એ તારી હે બાળક તું ઋષિ સંતાન છે હે બાળક તો ઋષિ મુનિઓના અનુશાસનનું પાલન કરીશ હે બાળક તું તંદુરસ્ત છે મહાન છે દિવ્ય છે હે બાળક તું પરિવાર સમાજ અને રાષ્ટ્રનો શ્રેષ્ઠ નાગરિક છે તું શ્રેષ્ઠ નાગરિક છે श्रेष्ठ नागरिक है फूल हाथમાં લઈ લો ओम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज बनने ना पर मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम त्र्यंबकम ગાઈસ જો આપણે બેબી શાવર પતાવી ત્યાં હોલમાંથી આવી ગયા છીએ આપણા નણંદબાના ઘરે જો એમનું ઘર બતાવું અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા તો માધવ કુંજ ડૉક્ટર મૌલિક પટેલ ચલો અંદર જઈએ જો આગા તો આ બાજુ રહ્યું જા ખોલ આ બાજુ કાકી લાઈટ નહીં છું ઘરમાં લાઈટ વગર દેખાય નહીં તમે બંધ ને જો ખાલી આપણે જ છીએ હવે તો અહીંયા એસી ઘર બંધ કર ના ઉપર ના રમાય ના એટલે ના હા અત્યારે ઉઠવા દઉં દે
હાય કાકી કયો ભણ્યું કહો આવ્યો મને પણ રીએ બહાર હમણાં બીએડ કરવું ફેલ પાસ થઈ ગયો લાગણ હજુ વાર લાગશે મોઢું એ થઈ જાવ પછી તો ખબર નહીં એવું ના હોય શું ગલી તારે જાણ પહેલા કરો એવું પહેલા ચાંદલો નહીં કરવાનો સીધો ના તો પણ ચાંદલો નહીં ચોકલેટ ખાવાનું આવી ગયો કમ્પ્લીટ આવ્યો હા ચાલશે પૂજા રોશની ચાલે જો ચાંદલો કરો જો ચાંદલો નહીં કર્યો લીધી આ પહેલાં તો તમે હતો મોબાઈલ છે મારો ઉપર એટલે મોટો ભાઈ મમ્મી આવજો હા તું રાખ કરો ને એ ભાઈ રૂકી દે લે અશી આવી વીર મેં કીધું આ કોણ મારી રમતી ઓલે ગાયત્રી બેન આવો જોજો હરખું મારું ફેસ આવો ફાઇટ આવો તો ફ્રેન્ડ જો ફાઇનલી જો આપણા નણંદબાનું શ્રીમંત પતી ગયું છે બેબી શાવર પતી ગયું છે અને આપણે આવી ગયા છીએ આપણા જેઠના ઘરે એમની ત્યાં આપણે નણંદબાને પગલાં પડાવવાના છે એટલે આપણે ફર્સ્ટ ટાઈમ આપણા જેઠના ઘરે આવ્યા છીએ અહીંયા આ જેઠના ઘરે હું ફર્સ્ટ ટાઈમ આવું છું એ પાટણ જ્યાંથી શિફ્ટ થયા ત્યાં આપણે ફર્સ્ટ ટાઈમ એમના ઘરે આવીએ છીએ સો ફેમિલી સાથે આ છે અમારા જેઠનું ઘર આ છે અમારા જેઠ હું ફર્સ્ટ ટાઈમ આવી છું એમના ઘરે પણ મેં થોડું કીધું બીમાર મોણ હા જા
આઈસ્ક્રીમ અને બટેકા ને બધું ખાધું ના તું પી તમે પીઓ નીચે બેસી જાઓ બધા તારવી લઈ લે રોવા ના હોય બેટા બસ રોવા ના હોય ચલ જમીન ન કરે પકડ ચાલુ રજા મૂકવી પડશે ગાડી હો લઈ જાઓ જીગી બેન જેમ બે જીગી આવજે જય બે અમને નહીં સટકી જઈએ ખાલી સૌ અમાર બગાડશે કાલ મારો આ કાલ મારો બગાડશે ના નહીં બગાડું હો નહીં આ અલે રાખવાનું હો અહીંયા સુધી તો રાખવાનું હો કોને અમારે અહીંયા રહેવાનું રોહેડામાં ઘેર આવજો નવું આવજો હોટલમાં ના રો આપણી પણ આ ઘર હોય આવજો ને કોણ ના નહીં કોઈ આવજો જ્યોતિકા વાગા નહીં બા આવજો બેન આવજો